આ જગણા જૈન તીર્થ મૂળ નાયક પાર્શ્વનાથ ભગવાનનું આ શિખર છે. હ્યુજ મોટું દેરાસર છે આ જગણા જૈન તીર્થ. ઘણા બધા યાત્રાળુઓ અહીંયા આવતા હોય છે દર્શન કરવા. બૂટ ચંપલ અહીં ઉતારવાના હોય છે. આ દેરાસરનો અંદરનો ભાગ છે. અહીંથી દેરાસરમાં અંદર જવાનું આ સીડીઓ છે. પાર્શ્વનાથ ભગવાન છે સામે. આ શ્રી મુનિશ્રોત સ્વામી છે. આ છે ગૌતમ સ્વામી ભગવાનની અહીંયા ડેરી બનાવવામાં આવેલી છે. એક્ઝેક્ટ દેરાસરની બહાર જ છે. એકદમ ભવ્ય કોતરણી સાથે બનાવવામાં આવેલી આ ગૌતમ સ્વામી ભગવાનની અહીંયા મૂર્તિ રાખવામાં આવેલી છે. અહીંયાની ડેરીમાં આચાર્ય ચંદ્રસુરીજી મહારાજની આ અહીંયા ડેરી બનાવવામાં આવેલી છે. આ આખું જગાણામાં આવેલું પાર્શ્વનાથ ભગવાન જૈન તીર્થનું આ પરિસર છે. આ તમે જોવો સામે ધર્મશાળા છે. આટલું મોટું પાર્કિંગ છે. બસ પણ પાર્ક થઈ શકે છે. ગાડીઓ પણ પાર્ક થઈ શકે છે. એવડું મોટું આ પ્રેમાઇસીસ છે. બહુ જ મોટી ધર્મશાળા પણ અહીંયા છે. તમારે ઉતારો લેવો હોય તો આ અમદાવાદ પાલનપુર હાઈવે છે. એકદમ રોડ ટચ. તમે આરામથી અહીંયા તમારા ફેમિલી સાથે આવીને દર્શન કરી શકશો, ભોજન પ્રસાદ લઈ શકશો. તમને બધી જ ફેસિલિટી આ જૈન તીર્થની અંદર મળી જશે. આ સામે દેખાઈ રહી છે ધર્મશાળા છે. ધર્મશાળા કોકિલા સદન. સામે બેસવા માટે બાકડા પણ આપેલા છે એક્ઝેક્ટ ઝાડના નીચે.